બાપુ કોણ મારો નસીબ જ આગે છે દરબારનો ભાવ હોય તો બાપા આ જગ્યાની માલિકો જેવી વચ્ચે હારી લાવ્યો હતો તમારો હુકમ હોય ને બાપા તો જગ્યા મારી ટીમના ઢીસા માનું દરબાર બોલે કે નાખો તમ તારે હું બધાને એમ કહું છું કે તમારો કોઈનો વાહો છે અત્યારે વાહો ગામ ધણી હોય અમાર વિઠ્ઠલ ભુવા છે એને વાહો હોય કાંઈક મારી હેલિયા જગાવીને વાહો પેલા અને પછી ગામ ધણી જેના પડખામાં જીગુબા જેવા દરબાર બેઠા હોય જેના કુળમાં ખોડિયાર જતી હોય અરે લાલ લોમડીના હેઠળની દેવી અને હું તો ગમે જાતમાં આવું જ છું હવે એટલો કહેવાનું છે સાચું દેવુભાઈ જેવા કાશીદાસ જગ્યાવા નથી દેવુભાઈ ની હાજરી હોય કૃષ્ણ કુમાર દરબારજી 18 ભેગા કર્યા હતા તેની મારી ખોડિયાર કર્યા હતો બાપ નરસિંહ દાદા નરસિંહ દાદા અઢીરા માંડ્યા એ બધાની જગ્યામાં એવી બોલેલી હાલ બટા નરસિંહ મેઘોદીની જગ્યાની માલિકો અઢીરા છે કોનો બનાવું તો મંદિરના ફ્લાઇટ ભેગી ગરીબાઈ છે બાપા મોહના ખબર છે ગરીબાઈ હોય કોઈ જગતની માલિકોનો ગામ નથી કહેવાનું કે મારા બાપ રાવણે દેવી મારા બાપ બીજા ખળગીની દેવી જગતની માલિકો ગામ એવું કહેવાય છે કે મારા બાપની ગરીબીની દેવી એ નરસિંહ દાદા પૂછે મારા ભગવાન દાદા જગતની માલિકો આવ્યા ને ત્યારે જેવી એમ કીધું કે બટા ભવાની હાલે મને મીઠા દિવસ મને ધોળું દાન કરતું નથી બટા કે બટા મારે લાલ બાદ કરવું છે તારે ભવન દાદા જેવી કીધું મારી
હું એક જ પક્ષી અને આજે એના લીધે મારા વડવા ધોળું ધાન દેતા હું ભવાનીઓ લાલ નું કરાવું એનું બોર્ડ હોય એ મારા ભવાની એક દી કામ નથી મારી જીવી જીવી દગાવડી ઘોડિયા ગજરી મેલડી મારી પાંડરા જેવી બોલે બાપા હું દગાવડી અગતરી ખોડિયા મેલડી પાંડરા જેવી અને જગ્યાની માઇલ પર હમીરિયાનું ધરમ અને લીલુડા વનની બોલી તારી અગર ભવાજા નો પ્રવૃત્તિની હમીરિયાના ભાગ જેવી મારી મને બોર બહુ બતાવે કે તારે લાલ માં કરવું છે બુટિયા કમિશન બોકરા ખાવાની અને જો રજૂ લાગી હોય દેવી કરે જો હોય બાપા એ તમે ક્યાંય કરી લે પણ ખાતા 10 પેઢી એક જ વાર દેવી નગર થાય જો મારી કાળી જો સમજી જાવ ને તો 52 દુઃખ તમાર ગોહાળ વિકાઈ દીધી આમ જો હમીરિયાના ભાગ દિલ નો થયો બાપા તારે દાદા એમ કીધું કે મારી વોર દરેક માંગુ કે માગ હમી રહ્યા ભૂલ દીધી હમીરિયાના ભાગ દેવી જેજી મારા ભગવાન દાદા એમ કીધેલું મારે કોઈ ધન દોલત માયા જોતી નથી મારે તો એક જ જોવે મારા બાપના કર્મ ભાગવાની દેવી મારી તું જાતી હો ને તો તને લાલ મત કરાવવું તાંડી તમે ભવાની તને લાલ મત કરાવવું મારી કાલ કોક નવીન થી હોય તું મારા કરમ ભાગેથી ખસી ગઈ હોય તેની મારી મારું મારી વસ્તીનું હું થાય મારી જગતની માલિક મારી નાચ મારી નાચ દાદા ઉતારીની વસ્તીને અપાવું ઝૂક જાય ઝૂકના પયા જાય અને 52 પોતાની સોપડીમાં તારી વસ્તીનું કહળ વિખરાવ દઉં તેથી ભવાની હાથના ભાગ દેવી બોલું
બને તો ભાઈ જમીન હાટું જોગી બને, કોક બાયુ હાટવાની જોગી બને. પણ મારા દાદા ઉતરને બેહે ત્યારે દાદા ઓછું લાગી જાય કે તમે મારી દેવાનું નાશ ને જેવું બોકડા ઘેટા ચોખા નિવેદ નાળિયેર ખાય છે અને હું ઉગડ્યો દેવી છું કે હાલે જગતની માલિકો મારી જીવવું ખોટું છે. તારે 12 વર્ષ સુધી દેવી હાટું તપ કર્યો હતો, બાવાની સેવા કરી, જોગીની સેવા કરી. જેજી બાબા 12 વર્ષે તપ પાક્યો ને તેથી સ્થાપના દાદા પોતે આવી ગયા નવનાથની માલિકો. રાજના દાદા લગ્ન કરતા છે ત્યારે સ્થાપના કીધું કે ઉગડ્યા હોયા હોય કે કાંઈ નહીં બોલ ત્યારે દુઃખની વાત કે જગતની માલિકો ખાલી ગયેલી માલિકો છે ને બધા મારી નાય દેવી પૂજો ઉગડ્યું દેવી બસ એટલી વાત છે. હા મોડો ખોલીને દગાવડીનો બોકરો આવે, દગાવડીનો બોકરો ઢળ દીધી, દગાઈની મૂર્તિ આગળ છે અને હવેનો બોકરો દીધી ઢળ દીધી મૂર્તિ આગળ જાવ કર્યા. અને જુનાગઢની છોટી સુધી તારા નાના કામમાં નામ દીધી ઉકર્યા તારા ભાગ જેવી